આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ. ડીડી ગિરનાર. નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. મિત્રો, જ્યારે કોઈ બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે કોઈ ખટરાગ ઊભો થાય, ધીમે ધીમે વાત આગળ વધે, પોલીસ સુધી જાય, પછી બેમાંથી કે ત્રણમાંથી કે ચારમાંથી કોઈ પક્ષ અદાલતના દરવાજા ખખડાવે અને પછી ન્યાય માટે આપણે રાહ જોઈએ છીએ. એક સામાન્ય માન્યતા એવી છે કે ન્યાય મળતા બહુ વાર લાગે અને પછી જો હિન્દી ફિલ્મના કોઈ શોખીન હોય તો એવા ડાયલોગ પણ મારે કે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, અને ક્યારે અમને ન્યાય મળશે તે નક્કી નથી. પણ ના, આપણા બંધારણને આધીન, કેટલાક નિયમોને આધીન ન્યાય મેળવવા માટે એક એવી સરસ મજાની પ્રક્રિયા છે જેનાથી સૌને ઝડપી અને સરળ ન્યાય મળી રહે છે. જૂના જમાનામાં આપણે કહેતા કે જહાંગીરી ન્યાય. એ વખતે કોઈ અદાલતો તો નહોતી, પરંતુ જે જહાંગીર રાજા હતા તેમની એક શાખ એવી હતી કે તેમના દરબારમાં જાઓ તો તમને તરત સાચો, સરળ, ઝડપી ન્યાય મળી જતો. પણ મિત્રો, આપણા બંધારણે પણ આપણને એક એવી જ સરસ સગવડ ઊભી કરી આપી છે, લોક અદાલત. આજનો આપણો વિષય છે લોક અદાલત, અને એની ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં આપણી સાથે ખૂબ સરસ મહાનુભાવો ઉપસ્થિત છે. અને સૌપ્રથમ હું ભવનભાઈનું સ્વાગત કરીશ. ભવનભાઈ, એટલે નીના, તમે જે તારીખ પે તારીખ સાથે એક અત્યારે જે સામાન્ય જે ફરિયાદ છે કે કેસોના ભરાવા જુદી જુદી કોર્ટોમાં જોવા મળે છે, તે માટેનો એક ઉપાય કે ઉકેલ પણ અમલમાં છે, અને તે જ લોક અદાલત. તેની આપણે આજે માહિતી નિષ્ણાત મહાનુભાવો જે કાયદાશાસ્ત્ર સાથે જોડાયેલા છે તેમના દ્વારા મેળવીશું. આપણે સૌપ્રથમ પરિચય મેળવીએ ડૉક્ટર જ્યોત્સના યાજ્ઞિક, કે જેઓ પ્રિન્સિપાલ ન્યાયાધીશ સિટી સિવિલ ભદ્ર કોર્ટમાં અમદાવાદ ખાતે જે આવેલી છે, તેઓ ખૂબ ઊંચો હોદ્દો પ્રિન્સિપાલ ન્યાયાધીશનો ધરાવે છે. આ ઉપરાંત ભૂતકાળમાં તેઓએ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળમાં સભ્ય સચિવ તરીકે પણ સેવા આપી છે, અને લોક અદાલતથી માંડીને અદાલતના જે પણ સુધારાલક્ષી અભિગમો અમલમાં મુકાય છે તેમાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે. આ ઉપરાંત મધુકર ધ્રુવ, તેઓ પણ નિવૃત્ત ન્યાયાધીશ છે, એટલે ન્યાયિક ક્ષેત્ર સાથે જ સંકળાયેલા છે. એક આપણી સાથે કાર્યરત છે, એક નિવૃત્ત છે, અને સાથે સાથે પૂર્વ ચેરિટી કમિશનર ગુજરાત રાજ્ય પણ છે. આમ મધુકરભાઈનો પણ બોળા અનુભવનો આપણને લાભ મળશે. અને એક જેમણે કાયદા સાથે પ્રેક્ટિસ પણ ભૂતકાળમાં કરી છે, અને હાલ તેઓ સર એલેસા લો કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે, તેવા ડૉક્ટર ઋષિકેશ મહેતા પણ આપણી સાથે ઉપસ્થિત છે. તો આપણે આ લોક અદાલત અંગેની નિષ્ણાતો પાસેથી જે દુનિયા છે લોક અદાલતની અંગેની, જે તેમના મતે એમનાથી વિશેષ કોણ આપણને પરિચય આપી શકે. તો લોક અદાલતની આપણે મેડમ એક પૂર્વી ભૂમિકા તો નીનાએ જરા બાંધી, કારણ કે વિષયને આપણે ઇન્ટ્રોડ્યુસ દર્શકો સમક્ષ કરવો પડે. પણ આપની રીતે આપ નિષ્ણાત છો, લોક અદાલતમાં આપણે બહુ મોટું કામ કર્યું છે, તો લોક અદાલત એ અન્ય અદાલતો કરતાં કઈ રીતે જુદી પડે છે? લોક અદાલત અન્ય અદાલત કરતાં એ રીતે જુદી પડે છે કે લોક અદાલતમાં કેસ થતાં પહેલાં પણ દાવાઓ મૂકી શકાય છે, જેને અમે પ્રી લિટિગેશન લોક અદાલત કહીએ છીએ. આ ઉપરાંત નિયમિત લોક અદાલતની વ્યવસ્થા તો છે જ. અદાલતમાં ચાલતા કેસોનું ભારણ ખૂબ વધારે છે. આ સંજોગોની અંદર એક વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થાનો ખ્યાલ દિવસે દિવસે વ્યાપક થતો ગયો છે. એના એક ફાંટા તરીકે, એના એક ભાગ તરીકે લોક અદાલતને જન્મ લીધો છે. આમ તો જોવા જઈએ તો પ્રાચીન ભારતમાં જ પંચ એ પરમેશ્વર એ પ્રચલિત પ્રણાલિકા રહી છે, અને આ પ્રચલિત પ્રણાલિકાનું આજનું કાયદાકીય નવું સ્વરૂપ એટલે લોક અદાલત. આમ તમે જાણો જ છો કે કાયદાનું શાસન
અને તકરારવિહીન સમાજ વ્યવસ્થા એ કોઈ પણ સભ્ય સમાજનો પરિચય ગણી શકાય, પહેચાન ગણી શકાય. તો લોક અદાલત દ્વારા કંઈક આવું જ કરવાનો સઘન પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તે રીતે હું લોક અદાલતનો પરિચય આપવો વધુ યોગ્ય. એટલે પણ લોક અદાલત એટલે એનું આપણે જેમ કોર્ટનું એક દ્રશ્ય આપણા કલ્પનામાં હોય છે કે જજ, નામદાર જજ બેઠા હોય છે, વકીલો સામસામે દલીલ કરતા હોય છે અને ફરિયાદી, બચાવ અને કેટલાક અંદર ભાગ લેનારા અથવા તો એના પ્રેક્ષક તરીકે પણ આવતા હોય, સાક્ષી તરીકે પણ આવતા હોય. પણ લોક અદાલત કેવી દેખાય? એટલે જેમણે આમ કેવું પંચની આપણે વાત કરી પણ એ પ્રકારનો જ માહોલ હોય છે, શું હોય એટલે છે? એમાં ભાગ કોણ કોણ ભજવી શકે? ના એટલે વાતાવરણ કઈ જગ્યાએ ક્યાં? એનું વાતાવરણ અદાલતમાં હોઈ શકે, અદાલતની બહાર પણ હોઈ શકે. બહુ જ બિન ઔપચારિક વાતાવરણ હોય છે. ત્યાં કોઈ પ્રકારની ફોર્માલિટીઝ જે સામાન્ય અદાલતોમાં હોય છે, જેને કહીએ પ્રક્રિયાની આંટીઘૂંટી, એ નથી હોતું. કોઈ ચોક્કસ ધારાધોરણે નિયમો નથી હોતા. સિદ્ધાંત ખાલી એક જ કે બંને પક્ષકારો પોતાની તકરારના નિવારણ તરીકે જે કંઈ પણ સ્વીકારે, જે કંઈ પણ સમાધાન સ્વરૂપે મૂકે એ લોક અદાલતમાં સ્વીકારાતું હોય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે એનાથી ડિક્રી થતી હોય છે, જેનાથી એ કેસનો આખરી નિકાલ આવતો હોય છે. તમે હમણાં કહ્યું તારીખ પે તારીખ, એના સંદર્ભે કહું તો એક અદાલત કોઈ કેસ નિર્ણિત કરે, ત્યાર પછી ઉપલી અદાલત પર એમાં રિવિઝન, અપીલ વગેરે લિટિગેશન થતા હોય છે. પરિણામે એવું થાય છે કે વર્ષો સુધી એ પર્ટિક્યુલર તકરારનું જાણે નિરાકરણ આવતું જ નથી. તો લોક અદાલતમાં સૌથી મહત્વની વાત કાયદાકીય જોગવાઈ એવી કરી છે કે જ્યારે બંને પક્ષકારો સમાધાન કરશે ત્યારે ફાઇનલ અને બાઇન્ડિંગ ગણાશે અને એક્ઝિક્યુટેબલ યાની કે અમલને પાત્ર છે અને અપીલેબલ નથી. એટલે તેના ઉપર પછી આગળની કાયદાકીય કાર્યવાહીઓ થઈ શકતી નથી. એટલે સૌથી મોટું મારી દ્રષ્ટિએ આકર્ષક પાસું લોક અદાલતનું એ છે. મધુકરભાઈ, એમાં કેવા કેવા પ્રકારના કેસ લઈ શકાય લોક અદાલતમાં? એમાં લોક અદાલત જ્યારે કરવાની હોય ત્યારે એના માટેની આખી પૂર્વ તૈયારી કરવામાં આવે છે અને દરેક જણને જાણ કરવામાં આવે છે. એટલે જે કોઈને પોતાનો કેસ લોક અદાલતમાં મુકાવવો હોય તે ત્યાં એમને અરજી કરવાની હોય છે અને રજૂઆત કરવાની હોય છે. અને કોર્ટ બંને પક્ષકારો સાથે પણ અરજી કરી શકે છે અને તે કરતાં પહેલાં કોર્ટ એને તપાસે છે કે આ કેસ છે તે લોક અદાલતમાં મૂકવા યોગ્ય છે કે કેમ. પણ એટલે એ પહેલા કોર્ટમાં કેસ એ થયેલો હોવો જરૂરી છે કે ના થયેલો હોય તો પણ લોક અદાલતમાં મૂકી શકાય? કોર્ટ લોક અદાલતમાં મારો કેસ મુકાવવા માટે કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. અને આવું જ્યારે અરજી કરે તો સામા પક્ષકારને જાણ કરવાની હોય છે. પણ એ બંનેનો કેસ લોક અદાલતમાં મૂકતા પહેલાં બંને સાથે કોર્ટે પરામર્શ કરવાની હોય છે. એ બહુ જરૂરી ગણાય છે, કારણ કે આખરી તો બંને જણાએ એનું સમાધાન કરવાનું હોય છે અને સમાધાનથી નિકાલ કરવા માટેની જ લોક અદાલતની. આની અંદર જે વ્યક્તિ જે ભાગ લેનારાની વાત કરીએ તો તેની અંદર પક્ષકારોની અંદર જે બેઠેલા હોય છે તો એક તો ન્યાયાધીશ હોય છે, એ જે સિટિંગ ન્યાયાધીશ હોય અથવા તો જે નિવૃત્ત ન્યાયાધીશ હોય, પછી એ કોઈ સામાજિક કાર્યકર હોઈ શકે છે અને ત્રીજા એક એડવોકેટ પણ હોઈ શકે છે. આ લોકોને પસંદગી કરીને બેસાડવામાં આવે છે કે જે લોકો આમના માટેને સમજાવવામાં પસંદ કરે. બીજી એક વધારાની બહુ અગત્યની બાબત એ છે કે સામાન્ય કોર્ટની અંદર જ્યારે ચાલતું હોય છે ત્યારે કોઈ પણ દિવસ એ જે પક્ષકારો આવે છે એમને જે ન્યાયાધીશ સાહેબ જોડે વાતચીત કરવાનું કે એવો પ્રસંગ બની શકતો નથી. એ તો એમના એડવોકેટ સાહેબ જ સંબોધન કરી શકે છે. પણ આમાં એમનો એ પોતાનો જે ઉત્સાહ હોય અને એમને જે કંઈ કહેવું છે એ એમને ખાસ છૂટ મળતી હોય છે. એ પણ એની એક ખાસ ખૂબી હોય છે. તો આમાં જે બે પક્ષકાર હોય એમના પોતપોતાના વકીલો એ ઉપસ્થિત હોય ખરા એ લોકો? હા, રહી શકે છે ઉપસ્થિત. પણ સૌથી અગત્યનું આમાં એ છે કે લોક અદાલતમાં કન્સિલેટર્સ હોય છે, જેને આપણે મધ્યસ્થી કહીએ અથવા સમાધાન કરાવી આપનાર વ્યક્તિ. સામાન્ય રીતે આવી વ્યક્તિ ખૂબ અનુભવી હોય, તજજ્ઞ હોય, આ ક્ષેત્રે ક્યારેક તાલીમબંધ હોય, ક્યારેક અનુભવથી, ક્યારેક એની પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય છે, એક આર્ટ હોય છે કે જેથી બંને પક્ષકારો કે જે એકબીજાથી વિપરીત ધ્રુવ પર બેઠા હોય એમને સમીપ આણવાની એક આવડત, એક સમર્થતા, એક શક્તિ હોય છે. તો એવી વ્યક્તિ જેને અમે તજજ્ઞ મધ્યસ્થી કહેતા હોઈએ છીએ કે જેને આ પક્ષની પણ વ્યક્તિ નથી, આ પક્ષની પણ વ્યક્તિ નથી, તો એ વ્યક્તિ એ મુખ્ય ભાગ ભજવે છે. આ ઉપરાંત આપે જે પૂછ્યું નીનાબેન, એના જવાબમાં કહું તો બંને પક્ષના વિદ્વાન વકીલશ્રીઓ તો ઉપસ્થિત રહી શકે છે અને તેઓ પણ ભાગ ભજવી શકે છે. પણ જે કન્સિલેટર હોય
એ સામાન્ય રીતે અમે અનુભવી વિદ્વાન વકીલશ્રીઓને રાખીએ છીએ. એટલે વકીલોને ઉપસ્થિત રહેવાનું કમ્પલસરી નથી, બે પક્ષકાર કમ્પલસરી નથી, પણ સામાન્ય રીતે પક્ષકારને પોતાના વકીલ હોય તો વધારે આમ કમ્ફર્ટ લેવલ લાગે, એટલે વી વેલકમ. કારણ કે વકીલો પણ જો અંદર ભાગ ભજવે તો એ હંમેશા વધારે અસરકારક, વધારે અર્થપૂર્ણ બની શકે. આ મેડમ, લોક અદાલતમાં તમે જે કહ્યું કે કાઉન્સિલરની એક ભૂમિકા હોય છે, કાઉન્સિલેટરની, એટલે એમાં શું સમાધાન જ થતું હોય છે કે સજા પણ આપી શકે? ના, સજા ના આપી શકે. આ સમાધાન માટેનું આખી ભૂમિકા, મેં કહ્યું એમ કે તકરાર વિહીન સમાજ રચના નો એક કન્સેપ્ટ, એક ખ્યાલ, એ ખ્યાલને વિસ્તૃત કરવા માટે આ આખી વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થાના એક ભાગ તરીકે મુખ્યત્વે અમે આને એન્કરેજ કરીએ છીએ. એટલે સજા નહીં પણ સમાધાન. અચ્છા ઋષિકેશભાઈ, આપને લોક અદાલત વિશે મારે એ જાણવું છે આપની પાસેથી કે માત્ર એમાં સિવિલ પ્રકારના જ સિવિલ કોર્ટમાં આવતા કેસ જ હોય, ક્રિમિનલ હોય, કે કયા તમામ પ્રકારના કેસ હોય કે અમુક જ પ્રકારના કેસ હોય? ભવનભાઈ, હવે મુખ્યત્વે લોક અદાલતનો આશય શું છે કે એમિકેબલ સોલ્યુશન, બંને પક્ષકારોને સરસ રીતે સમાધાનથી એક પ્રક્રિયાનું નિરાકરણ આવી શકે, કાયમી રીતે લિટિગેશનનો અંત આવી શકે. એમાં દીવાની પણ હોઈ શકે, ફોજદારી પણ હોઈ શકે, પરંતુ ફોજદારીમાં એક મર્યાદા આવે છે કે જે કોગ્નાઇઝેબલ ઓફેન્સીસ હોય, કે જેનો અને માંડવાડ કરી શકાતો હોય, એવા જ ગુનાઓ એ લોક અદાલત સમક્ષ આવી શકે છે. પરંતુ ધારો કે ખૂનનો કેસ છે, બળાત્કારના કેસ છે, તો આવા બધા કેસ છે એ એમાં માંડવાડ નથી કરી શકાતો, સમાધાન નથી કરી શકાતું, તો એ ગુનાઓ લોક અદાલત સમક્ષ નહીં ચાલી શકે. બીજી મહત્વની બાબત કે સિવિલ કેસીસમાં કોઈ પણ સિવિલ કેસ છે એ દીવાની તકરારો, ધારો કે એ ભાઈઓના ઝઘડા છે, મુખ્યત્વે એન્સેસ્ટ્રલ વારસાગત મિલકત છે, તો તેની તકરાર છે, તો એમાં અદાલતને પણ એમ લાગે, વકીલોને પણ એમ લાગે, સાથે બધા ભાઈઓનો જ ઝઘડો છે, તકરાર છે, તો એમને પણ એમ લાગી શકે કે આનું સમાધાન થઈ શકે તો બહુ જ સારું, કારણ કે ભાઈઓ વચ્ચે કાયમી રીતે વૈમનસ્ય ન રહે અને બધાને જે જોઈએ છે તે સમાધાન પ્રક્રિયાથી મળી શકે. તો આવા મુખ્યત્વે કેસો છે દીવાની પ્રકારના હોય તો એ પણ લોક અદાલતમાં એનું સરસ નિરાકરણ આવી શકે છે. સાથે ફેમિલી ડિસ્પ્યુટ, પતિ પત્ની વચ્ચેની તકરારો હોય, ગમે એટલા ઝઘડા હોય, પરંતુ આપણે જોઈએ છીએ ભવેનભાઈ કે ભોગ કોણ બને છે કે બાળકો, સંતાનો બને છે, તેમને કાં તો માતા અથવા તો પિતા બેમાંથી એકનો જ પ્રેમ કાયમી રીતે મળી શકે છે જો પતિ પત્ની અલગ થાય તો આવા સંજોગોમાં શું થઈ શકે? લોક અદાલત એ એવી પ્રક્રિયા છે, ઝડપી પ્રક્રિયા, એને આપણે વિન વિન સિચ્યુએશન કહી શકીએ કે કોઈ પક્ષકાર એમાં હારતો નથી, કોઈ પક્ષકાર જીતતો નથી, બધા પક્ષકારો સુખદ સમાધાન અંત લાવે છે, કાયમી અંત આવે છે. ઉપર અપીલ કરવાની જોગવાઈ નથી, કારણ કે કાયદામાં સ્પષ્ટપણે લખેલું પણ છે, લોક અદાલત જે સમાધાન ચુકાદો આપે તે ચુકાદો એ કાયમી આખરી ગણાશે. એની ઉપર કોઈ પણ પ્રકારના ઉપલી અદાલતમાં અપીલ થઈ શકે એવું અહીંયા પ્રવિધાન રાખવામાં આવેલું. તો મેડમ, લોક અદાલત ભરવા અંગે અથવા તો એ શરૂ કરવા અંગે એના માટેના કોઈ ખાસ વિશેષ કાયદા છે? લોક અદાલતની જોગવાઈ લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ નામનો કાયદો છે એમાં છે, પરંતુ ગુજરાત રાજ્યએ ગૌરવ લેવા જેવી વાત એ છે કે માર્ચ 1982થી આપણે ત્યાં આ પ્રક્રિયા ચાલુ જ હતી. એટલે ગુજરાત એમાં અગ્રેસર છે, લોક અદાલતોની આખી જે ચલાવીએ છીએ એમાં અગ્રેસર છીએ. આજે તો એ અંગેનો કાયદો પણ છે અને એના માટે ખાસ કોઈ બહુ ફોર્માલિટીઝ નથી હોતી લોક અદાલત નિર્ણિત કરવા માટે. રાષ્ટ્રીય કક્ષાએથી નાલસા યાને કે રાષ્ટ્રીય લીગલ સર્વિસીસ ઓથોરિટી છે, જેમાં સુપ્રીમ કોર્ટના નામદાર જજ સાહેબ શ્રી એક્ઝિક્યુટિવ ચેરપર્સન હોય, ત્યાંથી જે ડિરેક્શન આવે એ મુજબ થતી હોય છે. અને અથવા જુદી જુદી જે DLSA એટલે કે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી હોય, એ પણ પોતપોતાના સંજોગો મુજબ, પોતપોતાની પ્રાદેશિક જરૂરિયાત મુજબ, પોતપોતાને ત્યાં જે પ્રકારના કેસનું વધુ ભારણ હોય અને અથવા જે પ્રકારના કેસોમાં પક્ષકારોને સમાધાન કરવા માટે ઝડપી રિસ્પોન્સ હોય તેવા પ્રકારના કેસો માટે લોક અદાલત યોજી શકાય છે. ભવનભાઈ, ખૂબ રસપ્રદ માહિતી છે. મિત્રો, અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો DD